હાય ગુજરાતી મિત્રો, મેં છું સાહિલ અને ફરીથી એકવાર મેં આવી ગયો બ્લોગ બનાવવા. અને જોઈ શકો છો હમણાં જ વરસાદ આવે છે થોડો, અને તું થોડો બ્લોગ બનાવી દઉં. અને તમે લોકો બ્લોગ જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ सब्सक्राइब जरूर से करिए, वीडियो को शेयर जरूर थी करिए. आ रस्तो જ બેનો છે, જોઈ શકો છો. હમણાં જ હું બ્લોગ બનાવી દઉં થોડું, અને રસ્તામાં છું, હજી ઘરે જ આવું છું. એક ભાઈને એવી કમેન્ટ કરી હતી કે ભાઈ તમારું ગામ કયું છે? તો અમારું ગામનું નામ હઠોજ છે. હઠોજથી મેં બિલોંગ કરું છું, અને એક ગામ છે, શહેર નથી, ગામ છે. ખેતરોમાં હરિયાળી જેવી થઈ ગઈ, બધી સાઈડ ઘાસ જ ઘાસ છે. વરસાદમાં આવું જબર થઈ જાય હોય, બાકી ગરમી વાળું કશું ના થાય. અને હજુ સુધી અમારો બ્લોગ જે અમે ડુંગર પર ગયા હતા એ બહુ બ્લોગ હજુ સુધી ગયો નથી. બટ એ વિડીયોને જોજો તમે, એ વિડીયોને પૂરો જોજો. અમે ડુંગર પર ગયા હતા, એક ગામ છે, ગામના બાજુમાં એ ડુંગર છે, ડુંગરના ઉપર જઈને મેં બ્લોગ બનાવ્યો. તો વિડીયોનું લાઈક જરૂરથી કરજો. હું ઘરે જાઉં છું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ તો જરૂરથી જ કરજો. આ વારે કેવું છું તમે ભૂલી ના જાઓ, વિડીયો જોવો જ પણ લાઈક નથી, સબસ્ક્રાઈબ નથી કરતા. પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મેં ઘરે જાઉં છું. 3 દાડે મેં બ્લોગ નાખું છું, ટાઈમ નથી મળતો એટલે હું બ્લોગ નહીં નાખું. એક તો સપોર્ટ હવે મળે છે, થોડો વ્યૂઝ પણ આવે છે, તો પ્લીઝ શેર જરૂરથી કરજો બ્લોગને. અને ડુંગરવાળો બ્લોગ છે ને જરૂરથી જ જોજો, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ છે. ઘરે જાઉં છું, ભાદરું આવી ગયું છે, બધું ખુલ્લું નહીં દેખાતું. ભીનું છે હોય તો બધું ભીનું. તો આઈ હોપ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. ને બ્લોગ નાખતો છે, અને સપોર્ટ પ્લીઝ સપોર્ટ મી. ઓકે બાય.